હાલત ખરાબ થઈ ગઈ છે, કારણ કે એટલી બધી ઠંડી છે કે 30 કિલોમીટર કાપવું પણ મુશ્કેલ છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલમાં ને આપણે મંગાવ્યું છે પંજાબી પાપડ રોટી છાશ. જ્યાં મિત્રો પણ અહીંયા તમને કાંઈ જનાવર જોવા મળી જાય કાંઈ નક્કી જ નહીં. હલો મિત્રો, કેમ છો? મજામાં જઈશું મિત્રો. તો આજે આપણે અત્યારે ઘરે છીએ આપણે, અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ. મોર્નિંગના વાગ્યા છે ઓલમોસ્ટ 9 વાગ્યા છે અત્યારે, અને ફૂલ ઠંડીમાં આપણે જવાનું છે સોમનાથ જિલ્લામાં મિત્રો. જી હા મિત્રો, એક પ્રસંગના કામે જઈ રહ્યા છીએ, અને હું મારા મમ્મી જઈ રહ્યા છીએ, અને વિડીયો બહુ એક્સેલન્ટ થવાનો છે, મજા આવવાનો છે દોસ્તો. આ તમે જુઓ અત્યારે આપણે ઘરે છીએ, અને આપણી સામે બાઇક, આપણે આ બાઇક લઈને જવાનું છે. આપણે ફૂલ મજા કરવાની છે મિત્રો, અને વિડીયોમાં તમને પણ મજા આવશે મિત્રો. તો બન્યા રહેજો ફૂલ વિડીયોમાં. તમને રસ્તામાં લગભગ ઓલમોસ્ટ 100 થી 150 આસપાસ, આપણે 150 થી 250 મુસાફરી કરીને આપણે સોમનાથ જિલ્લામાં આપણે અંદર ગામડે અંદર જવાનું છે મિત્રો. ફૂલ ઠંડીમાં મોર્નિંગમાં, અને 2 વ્હીલ લઈને આપણે મિત્રો. અને બન્યા રહેજો વિડીયોમાં, કારણ કે રસ્તામાં જે કે આપણે ચા પાણી પીવા ઉભા રહીશું જે હોટલમાં, એ તમને પણ બતાવશું મિત્રો. તો થઈ ગયા છે અત્યારે રેડી તૈયાર, અને આપણે આપણી બાઇક લઈને જવાનું છે. તો ચાલો ફટાફટ નીકળીએ, લેટ્સ ગો. હેલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે 10:15 જેવું, અને પહોંચી ગયા છીએ આશરે 50 થી 60 કિલોમીટરની મુસાફરી કરીને. અને અત્યારે આપણે ચા પીવા ઉભા રહીએ છીએ, ચા પાણી પીવા માટે મિત્રો. તમે જોઈ શકો છો, તો અત્યારે પી રહ્યા છીએ આપણે ચા, હું મારા મમ્મી, અને આપણી બાઇક આ બાજુ. તો હાલત ખરાબ થઈ ગઈ છે, કારણ કે એટલી બધી ઠંડી છે કે 30 કિલોમીટર કાપવું પણ મુશ્કેલ છે મિત્રો. તો 150 કિલોમીટર કેમ કપાય છે મિત્રો, જોઈએ છીએ હવે કેમ કપાય. ચાલો મિત્રો, ચા પાણી તો પી લીધા છે, અને પાછી આપણી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. તો ફટાફટ આ વોલ્ટ તો આપણે અહીંયા કરી લીધો છે. હવે જોઈએ આગળ રસ્તામાં ક્યાં પણ વોલ્ટ થાય છે, કારણ કે વોલ્ટ કરવો પડે, ઠંડી એટલી બધી છે મિત્રો. તો હાલત ખરાબ થઈ ગઈ છે મિત્રો. તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે મિત્રો મળશું આપણે પાછા. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉનાથી 20 થી 30 કિલોમીટર અંદર. આપણે 125 કિલોમીટરની મુસાફરી કાપીને અત્યારે હવે બપોરનો ટાઈમ થયો છે. તો હવે જમી લઈએ, અને થાકી ગયા છીએ બહુ, તો ફ્રેશ થઈ જઈએ અને જમી લઈએ. ચાલો આપણે અંદર જોઈએ છીએ શું છે જમવાનું. તમે જોઈ શકો છો, વડીના રીતે આપણે ઉનાની વચ્ચે હોટલ આવેલી છે. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ. જુઓ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હોટલમાં, ને આપણે મંગાવ્યું છે પંજાબી પાપડ રોટી છાશ. જ્યાં મિત્રો આપણે પનીર ભુરજી મંગાવી, જોઈએ છે હવે કેવું લાગે છે મિત્રો. ઠીક છે, આમ તો પ્રાઇસ અકોર્ડિંગ બરાબર છે, પ્રાઇસ પ્રમાણે બરાબર છે, બાકી બહુ ખાસ છે નહીં મિત્રો. તો ચાલો આપણી જર્ની સ્ટાર્ટ કરીએ, અને આપણે જ્યાં જવાના છીએ ત્યાં રવાના થઈએ છીએ મિત્રો. અને વાગી જશે લગભગ 1 વાગ્યો છે. તો ચાલો આપણે આપણી જે જર્ની છે એ સ્ટાર્ટ કરીએ આપણે. હેલો દોસ્તો, તો પહોંચી ગયા છીએ અત્યારે આપણે જ્યાં આપણે પહોંચવાનું હતું ત્યાં આપણે. અને આપણે આવી ગયા છીએ કોડીનાર તાલુકામાં, અંદર ગામડામાં, જે ગીર જંગલમાં આ ગામડું આવેલું છે, જંગલની વચ્ચે, જંગલની આજુબાજુ. તો અહીંની તમને વાડીનું ખેતરને તમને બતાવશું અંદર આગળ અહીંયા ગામડાની. તો બન્યા રહેજો. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ. જુઓ, આ છે અમારા હરિમામા, હજુમાં ના ભાઈ છે મારા અજય, મામા મોટા મામાનો છોકરો. આ જુઓ તમે, અત્યારે આ ગામડાને આપણે પહોંચી ગયા છીએ. આ રીતના ગામડું ગામડામાં છે. તો પછી કેમ છે, સારું ને? હે, તો ફાઇનલ મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરશું, ને આગળ પછી આગળના વિડીયોમાં તમને બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. આગળના વિડીયોમાં પણ આપણે મળશું, જ્યાં એની વાડી, ખેતીવાડી છે, તમને બતાવશું જંગલ વિસ્તાર જવું. અને ક્યારે પણ અહીંયા તમને કાંઈ જનાવર જોવા મળી જાય કાંઈ નક્કી જ નહીં. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. જય માતાજી.